તો જય દ્વારકાધીશ। આજે છે ગણેશ ચતુર્થી અને મમ્મીએ બનાવ્યા હતા પ્રસાદી માટે ઘઉંના લાડુ। પછી ભગવાનની પૂજા કરી, ભગવાનને લાડુ ધરાવ્યા અને પછી બેઠા જમવા। તો મસ્તીના લાડવા હતા, પછી મેં એ ખાધા। દાળ ભાત શાક બનાવ્યા હતા એ ખાધા અને મમ્મીએ પૂરી બનાવી તો એની સાથે ખાધી। કમેન્ટમાં કહેજો કે આને તમે શું કહો છો। અને પછી હું ને શ્યામ સાંજે બારે ગયા, થોડીક વસ્તુ લેવાની હતી અને ગણેશજીના દર્શન કરવાના હતા, કેમ કે ઘણી જગ્યાએ ગણેશજી બેસાડ્યા હોય અને અહીંયા રામ ભગવાનનું મંદિર છે નગર નાકે, ત્યાં પણ ગણેશજી બેસાડે છે। આ સતવારાને ચોરે બેસાડેલા હતા। પછી ત્યાં દર્શન કર્યા। પછી દર્શન કરીને થોડીક વસ્તુ લેવાની હતી તો એ વસ્તુ લેવા ગયા અને વળતા પછી હું ને શ્યામ આવ્યા પાણીપુરી ખાવા માટે। ત્યાં એક છોકરો આવ્યો હતો સ્ટીકર વેચવા, એની પાસે સ્ટીકર લીધા, જોકે એની કંઈ જરૂર નથી એમને જ। પછી આઈસ્ક્રીમ લેવા ગયા, પછી ઘરે આઈસ્ક્રીમ લાવ્યા મેં, મમ્મીએ અને શ્યામે આઈસ્ક્રીમ ખાધી અને પછી મારે થોડાક અસાઇનમેન્ટ હજી બાકી છે તો અસાઇનમેન્ટ પૂરા કર્યા, એટલે હું પપ્પા આવી